બારપરા રોહિત સમાજની વડનગરના કરબચિયા ગામે જ્ઞાતિ ગંગા બેઠકમાં આજે તારીખ 13/6/2024ના રોજ વડનગરના કરબચિયા ગામે સમગ્ર સમાજ અને વસ્તી પંચ સમક્ષ આર.એલ. પરમાર હેઠળ સામાજિક કાર્યક્રમ એક પ્રેરક સંદેશ આપ્યો। વડનગરના કરબચિયા ગામે શ્રી કાંતિભાઈ આમથારામ પરમારના નિધન બાદ તેમના સુપુત્ર શ્રી દિનેશભાઈ પરમારે વસ્તી પંચ અને સમાજની અનુમતિ મેળવી તેમના નિવાસ સ્થાને નાત બોલવાની સમાજને ભોજન પ્રસાદ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું। આમ તો આજના શિક્ષિત યુગમાં આ પ્રથા કુરિવાજ ગણાય છે, પરંતુ હરી કરે શો હોય એ કહેવત આજના સમયમાં પણ સાચી ઠરે છે। સમાજ અને વસ્તી પંચ દ્વારા સખત પ્રયત્નો કરી પણ પરિવારની હટ નીચે સમાજે પરવાનગી આપી દીધી અને નાત બોલાવીને પ્રસાદ આપીને પિતાએ માંગેલ વચન પૂર્ણ કર્યું। બારગોળ રોહિત સમાજના પ્રમુખ શ્રી ડાહ્યાભાઈ પરમાર રાજપુર અને મંત્રી શ્રી ગોવિંદભાઈ શાહપુર અને સમગ્ર કારોબારી સમિતિ તથા વડનગર રોહિત સમાજ ઉપસ્થિત રહી હવે પછી સમાજમાં કુરિવાજો, દૂષણો, અંધશ્રદ્ધા દૂર થાય તેવી રજૂઆત કરવામાં આવી હતી અને શિક્ષણને વેગ આપવા સમાજની કારોબારી તથા બેઠક બોલાવવામાં આવે તેવા ઠરાવ કર્યો હતો। શ્રી કાંતિભાઈ આમથારામ પરમારના સુપુત્ર દિનેશભાઈએ સમાજમાં 5,000નું દાન આપી ઋણ અદા કર્યું હતું। તેમના પરિવાર સાથે ધનજીભાઈ, વિરામભાઈ, શિવરાજભાઈ, કનુભાઈ તથા ડુગરાભાઈ પરિવાર, કુબેરાભા પરિવાર, કાણાભા પરિવાર અને વીરાભા પરિવાર એ પ્રસંગે ઉપસ્થિત રહી સમાજ સેવા કરીને સમગ્ર વસ્તી પંચની એકતાના દર્શન કરાવીને ડૉક્ટર ભીમરાવ આંબેડકરની સંગઠન શક્તિને ન્યાય અપાયો। રાત્રે પંચ પાઠ કરીને ભજન અને ભોજન આનંદ ઉત્સવ ઉજવ્યો છે। આ પ્રસંગે તેમના ગુરુ પ્રવીણદાસ, વડનગરના મહેન્દ્રભાઈ ગઢવી, આશોડાના ગોર વિઠ્ઠલભાઈ તથા પાટણવાળા દોતોર 22 282 73 ગોળ, સાબરકાંઠા 35 ગોળના પ્રમુખ અને મંત્રીઓ આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પાના ચંદ ગલુભાઈ પરમાર પરિવાર હેઠળના ભગવાનભાઈ, આર.એલ. પરમાર રાજેશભાઈ તરફથી બારપરા રોહિત સમાજને કેળવણી ફાળામાં ₹5,000નું દાન જાહેર કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સતત 15 દિવસથી બારપરાના કારોબારી સભ્ય શ્રી વડનગરના હસમુખભાઈ કરમશીભાઈ પરમારે સુંદર સહયોગ આપ્યો હતો। કાર્યક્રમની આભાર વિધિ શૈલેષભાઈ પરમાર પત્રકાર કરબચિયાએ કરી સમાજનો આભાર માન્યો હતો। તુરી બારોટ સમાજના રંગમંચના કલાકારોએ ભાતીગઢ સંસ્કૃતિ પીરસીને અને ગઢવી મહેન્દ્રભાઈએ સમાજની વિરાસતને ઉજાગર કર્યું, સાહિત્ય રજૂ કર્યું હતું। અહેવાલ, લેખન અને ફોટો આર.એલ. પરમાર હેઠળ। પછી એમને સમજાયા કે રાજુ સાહેબ એક શરત નથી પણ મારી કોઈ વાત તમે માનશો કબડિયા વસ્તી આ ગઈ એમને મારી શરત પ્રમાણે એ વખત બહાર કાઢી ગયા હતા નહીં એમને સમજાયા તારે આ રીતે સમાજ પણ આવ્યું, સમાજને પણ સમજાયા પણ એના કર્મો પછી લખ્યું હોય આજે 2 દસ્તો આપીશ। એક ભાઈ હતો એનો મરી જાય ને
અવાજ આટલો છે, અવાજ આટલો છે. એટલે કીધું કે આપણા સમાજને જાગૃતિ એક દિવસે બાજરી દળાવવા માટે બેસી દે ગઈ. એ વખતે કોઈ જમા નદી હતી નહીં, ત્યાં ઘોડામાં લઈ બાજરી આમાં એક મહિનું થયું. એ મહિનામાં ભૈરવ પૂછતો અને ટોન ચડી અને ભૈરવ બાજરી લઈ અને હાથે બહુ ટોન ચડી એ વખત જુવાન ભૈરવ કીધું સુની એવું મૃત્યુ ત્યાં બાજરી વધે નહીં એના ઘોડા અને એને સાજ્યા લેવાનું ચાલુ. ત્યાં બાજરી એ કઈ સાજ્યા કીધું કે તારી બાજરી જોડાય એટલે ભાઈઓ કીધું તારા બાજરી જોડાય એટલે આ બધું એવું સમાજે કહ્યું કે ચોપડા વિતરણ કરો, વધી જતું પણ અમારા ક્રાંતિકારના નસીબમાં એ સોંપડ્યું આપણે કહી ના શકાય, પણ એ ગયા નતા ઉઠ્યા નતા તો એમના કર્મનું પૂર્વજન્મનું કરે પણ એ વસ્તુ પણ એ થોડો પેઢીઓનું પૂર્ણ છે. તે આજે જ્ઞાત ગંગા નાદ ગંગા અને જ્ઞાત ગંગાનો નાદ એટલે ના પાડીને તરફે થાય ને નાદ એટલે જ્ઞાત એટલે જ્ઞાનનું સમન્વય કરીને તરફે જ્ઞાન. આજે ભાગ પરાર પાછળ